સત્યની લડાઈ માટે શહીદ થયેલા ઇમામ હુસેન કે જેમની યાદમાં સુરત ખાતે કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે પણ દર્શનાર્થીઓ કલાત્મક તાજિયા જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે જોઈએ અમારા વિશેષ અહેવાલ સુરતના કલાત્મક તાજિયા। તહેવારોનું શહેર તરીકે જાણીતું સુરત શહેર કે જ્યાં હર તહેવાર હર હંમેશ કોમી એકતાના ભાઈચારા સાથે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આ વખતે મોહરમ પર્વ જે મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર તહેવારમાંનો એક તહેવાર માનવામાં આવતો હોય છે, ત્યારે આ વખતે મુસ્લિમ બિરાદરો દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે બદરી રોડનું જે તાજિયો છે, કલાત્મક તાજિયા બનાવવામાં છે અને માત્ર 25 દિવસના સમયગાળાની અંદર આ તાજિયાને બનાવવામાં આવ્યો છે। ત્યારે કહેવાનો મતલબ એટલું છે કે વરસાદી માહોલ વચ્ચે પણ કલાત્મક તાજિયા સુરત શહેરમાં બનાવવામાં આવ્યા છે અને લોકો પણ ઉત્સાહભેર આ તાજિયાને જોવા માટે ઇસ્લામની 8મી તારીખના રોજ રાત્રે 8 વાગ્યા પછીથી રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તાજિયાના દર્શન કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે આ વર્ષે વરસાદી માહોલની સાથે જ 9મા અને 10મા ચાંદના રોજ તાજિયાનું સમાપન થશે। ત્યારે આ તમે તાજિયા જોઈ શકો છો કે જે હિસાબે તાજિયાની શરૂઆત થઈ છે 8મા ચાંદના રોજ તાજિયાને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે। ત્યારે હાલ 8મા ચાંદના હિસાબે સુરત શહેરના દરેક તાજિયાને દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તહેવારોનું શહેર તરીકે જાણીતું આપણું સુરત શહેર કે જ્યાં દરેક તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતા હોય છે, કે જ્યાં તહેવારોને કોઈ ધર્મ કે જાતિના આધારે નહીં પણ ધાર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતા હોય છે। ત્યારે મુસ્લિમ બિરાદરોનું નવું વર્ષ મોહરમના મહિનાથી શરૂઆત થતી હોય છે। ત્યારે મોહરમમાં મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને તેને જુલુસ સ્વરૂપે કાઢી કરબલાના શહીદોને યાદ કરતા હોય છે। આ ઇન્દ્રપુરા બધી રોડ જીવનજી કરીને એક આ છે, બજમે હુસેની મંડળના નામથી આ તાજિયો છે અને આ ઇન્દ્રપુરા બધી રોડની અંદર વર્ષો જૂનું કઈ વર્ષોથી ઇતિહાસથી તાજિયો અહીંયા બનાવવામાં આવે છે। અને બીજું તમે આ તાજિયાની અંદર જે ફોલ્ડિંગ હોય હમણાં જે 8 ફોલ્ડિંગ જે પહેલાં તો ફોલ્ડિંગની કંઈ વસ્તુ જ નહીં હતી, બુનિયાદ જ નહીં હતી, તો આ તાજિયાની એક એવી થાનક છે કે જે બુનિયાદ ફોલ્ડિંગની હતી અહીંથી સ્ટાર્ટ થાય છે ને પહેલાંમાં પહેલું સુરતના ફોલ્ડિંગ પણ અહીંથી જ થયું છે। આ તાજિયા અમે મેક્સિમમ 25 દિવસમાં પૂરું કર્યું છે, પણ બહુ ઓછા દિવસમાં અમે પૂરું કર્યું છે આટલું મોટું કામ ને અમે મેક્સિમમ બહુ મોટું ગ્રુપ છે ને એ કામ અમે પૂરું કર્યું છે। અમે તાજિયા બનાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે કે અમારા શહીદ જે ઇમામ હુસેન થયા હતા કરબલામાં 72 સાહિત્ય જે થયા હતા એમની યાદમાં અમે તાજિયું બનાવીએ છીએ। તાજિયા બનાવવાનું મુખ્ય મેસેજ એવું છે કે અમે જે કરબલામાં જે શહીદ થયા છે એમની યાદમાં કે જે યાદ તાજા થાય એના માટે એ છે અમારું મુખ્ય મેસેજ। કોમી એકતાનું માહોલ માટે મારો એક મેસેજ આગળ પણ મેં આપેલું હતું ને આ વખતે પણ આપું છું કે અમે મોહરમ તાજિયાની અંદર પણ અમે કોમી એકતાનો માહોલ લઈને જ અમારી બાજુમાં જે ગોલવાડ છે એ પણ દર વખતે ગણપતિ ઉત્સવ કરીએ તો અમે પણ એમને સાથ સંગ્રહ આપે છે, અમે મોહરમમાં પણ અમને પણ સાથ સંગ્રહ આપે છે। આજથી 3 વર્ષ પહેલાં તાજિયા અને મોહરમ ગણપતિ એક સાથે હતા ને એની અંદર એક સાથે અમે કોમી એકતાનો માહોલ ઉજવ્યો હતો। કામગીરી તો અમને પોલીસ પ્રશાસનની ખૂબ લાગી, પોલીસ પ્રશાસન છે, પછી અમારા તાજિયા કમિટી છે, એફઓસી છે, પછી જે અમારા જે કમિટીના સદસ્ય છે, મેમ્બરો છે, એમની ખૂબ અમને સપોર્ટ મળે છે। એના સપોર્ટ પર અમે તાજિયાનું રૂટ ચાલુ જે કરીએ છીએ અમારે 9મે કતલની રાત્રે જાપો બજાર અમે અહીંથી લઈને જાપો બજાર દેવડી થઈને અમે મોતી ટોકીસ નવાબીવાડી થઈને પાછા અહીંયા આવે છે। એમાં પોલીસ પ્રશાસનનું બહુ સહકાર મળે છે, તાજિયા કમિટીનો સહકાર મળે છે, એ એરિયાના જે પણ જે છે એ લોકોનો અમને બહુ સહકાર મળે છે। પરમિટના હિસાબથી તાજિયા જોવા જાય તો મેક્સિમમ 250થી 300 તાજિયાની પરમિટ હોય છે દર વખતની જેમ આ વખતે પણ ને આ વખતે જે બારિશનો માહોલ છે એ હિસાબથી પણ મારો એક મેસેજ એવું છે કે જલ્દ બને જલ્દ એ તાજિયા લઈને નીકળે અને વિસર્જન કરે। શહેરના બેગમપુરા વિસ્તારના તાજિયાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કે જ્યાં એક તરફ દેશમાં હિન્દુ મુસ્લિમ કરી કેટલાક લોકો ધર્મના નામે માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા છે, તેવામાં કોમી એકતાનો સંદેશો આપતા ભીખુભાઈ ઠાકોર કે જે દર વર્ષે તાજિયા જુલુસમાં જોડાતા આવ્યા છે, ત્યારે સાંભળીએ તેની આસ્થા વિશે।
આ બેગમપુરા તુલસી ફળિયા છે. આમાં અમારા બધા ભાઈઓ છે ને અમારે જે અમુક બીમારીઓ થાય છે, અમને અમુક ઇફેક્ટ આવે છે, અમે અહીંયા બાધા લઈએ છીએ ને અમને આ બાધાથી બહુ સાકાર મળે છે ને એનાથી સારું થાય છે. અમને એ અમારા બધા ભાઈઓ છે ને એકતા તરીકે છે, અમે એકબીજાને બધા સાચવી લઈએ છીએ. કોઈ બી થઈ વસ્તુ આજે આ માંદા પડે તો અમારા બધા ભાઈઓ સાથે રહીએ છીએ. અમારે અહીંયા 70-75 વર્ષ થઈ ગયા ને અહીંયા આ તાજિયાનું 51 વર્ષથી કાર્ય ચાલુ છે. કોમી એકતાના અંદર આ ભાઈઓ અમારા બહુ સારા છે. અમારા એરિયામાં ગમે તે થાય છે, અમને કોઈ જાતની ચિંતા કે તકલીફ નથી. અમે કોઈ બી દાડે ગમે ત્યાં જતા રહીએ પણ અમારા ઘરવાળાને સહાય મળી જાય છે. મહત્વનું છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા નવાસાએ રસૂલ કે જેમને કરબલામાં એમના સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા, કે જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી પોતાની કુરબાની આપીને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા અને પોતે અન્યાયની સામે સર નહીં ઝુકાવી સર કટાવી દઈને કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી, કે જ્યાં તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં મહોરમ પર્વ નિમિત્તે તાજિયા બનાવી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરવામાં આવતા હોય છે. અમારા તાજિયામાં વર્ષો પુરાનો આજે અમારો તાજિયો છે, જેનું વિસ્તાર છે નાનપુરા બિરસા મુલ્લા છોટી મસ્જિદ. આજે સુરત ઇતિહાસમાં સૌ પ્રથમ વાર 50 ફૂટનો તાજિયો ફોલ્ડિંગ સાથે બનાવ્યું છે, જે આપણું એક કીર્તિમાન થયું છે. આ કે આવું તાજિયો પહેલી વાર આવું બન્યું છે ફોલ્ડિંગની સાથે 50 ફૂટ, એટલે બહુ બધા ગર્વ લેવાની વાત છે કે આજે આ નાનપુરાના અમારા છોકરાઓ છે, HQ કમિટીના બધા છોકરાઓ છે, અમારા ઉસ્તાદ છે, આ લાઇટ છે, બધા મળીને જે રેકોર્ડ સ્થાપિત કર્યું છે એ આખા વિસ્તારનું એક ગર્વ લેવાની વાત છે. આજે લોકો દરેક વિસ્તારમાંથી આ બિરસા મુલ્લા છોટી મસ્જિદનો તાજિયો જોવા માટે આવ્યા છે, તો અમારા મુલ્લા વતી પણ એ લોકોનું આવકારીએ છીએ, બધાનું અમે વેલકમ કરીએ છીએ. અને અમારા જે છોકરાઓ છે, અમારું જે ગ્રુપ છે, આવનારા વર્ષોમાં પણ આવી રીતના આ મોહર્રમની જે ઇમામ હુસેનની જે યાદ છે એને તાજિયા કરતા રહે અને આવું જે શાંતિનો માહોલ છે, સૌહાર્દનું જે માહોલ છે એ બન્યો રહે. આ તાજિયો આમ તો હે ને 15-20 દિવસમાં બને, પણ અમે આ જે 50 ફૂટનો જે કાર્ય કર્યું છે એમાં અમે ઓછામાં ઓછા 2 મહિનાથી આ કામ કરતા હતા. અને આ તમે તમારી નજરેથી નિહાળી શકો છો કે આવો ખૂબસૂરત જે તાજિયો બન્યો છે, એક મિસાલ અમે કાયમ કરી છે. તે આ વસ્તુથી અમે અમારો ગ્રુપનો પણ બહુ એકદમ શું કહેવાય એટલે સન્માન વધી ગયું છે. અમારા મોલ્લાનો અમે ગર્વ વધાર્યું છે કે સુરત ઇતિહાસમાં સૌ પ્રથમ વાર અમે આ 50 ફૂટનું જે તાજિયો બનાવ્યો છે એનાથી અમને પણ ગર્વ છે. અને આ જે ઇમામ હુસેનની યાદ તાજો થઈ છે, આજે તમે જોઈ શકો કે રાત્રે 12 વાગ્યા 12:30 વાગ્યા પણ અમારે ત્યાં દરેક વિસ્તારમાંથી લોકો આ તાજિયાને નજરે નિહાળવા માટે આવ્યા છે. આમાં સૌથી વધારે કામ તો હોય છે થર્મોકોલનો હોય છે, લોખંડનો હોય છે, અને જે લાઇટિંગ હોય છે એ બધું જ હોય છે, જે જનરલ છે. ના, ત્યારે એવું છે કે આ ફોલ્ડિંગ વાળો તાજિયો છે, એટલે આમ જ્યારે આપણે ફોલ્ડિંગ કરશું ને ત્યારે ત્યાં 50 ફૂટનો થશે, બાકી અમારો 10 થી 12 ફૂટનો તાજિયો છે. અમે હે ને બધી કાળજી રાખી છે, કોઈ જાતનું એમાં શું કહેવાય અડચણ નહીં આવે, કોઈ જાતનું એમાં સેલોટેપ વગેરે બધું અમે ફિક્સ કરીને જ મૂક્યું છે કે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. અમે બધું કાળજીથી બધું જ કરેલું છે. હજરત ઇમામ હુસેન ઇસ્લામના સ્થાપક હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર છે. તેમની શહાદત મહોરમના 10મા દિવસે એટલે કે આસુરાના દિવસે થઈ હતી, કે જ્યાં હજરત ઇમામ હુસેને ઇન્સાનિયત, સચ્ચાઈ અને ઇસ્લામના રક્ષણ માટે પોતાના 72 સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા, કે જ્યાં તેમની સાથે તેઓનો પરિવાર પણ સત્યની લડાઈમાં સામેલ હતો. જ્યાં આ બલિદાનની યાદમાં તાજિયા બનાવી સબીલે હુસેન કરી, તિલાવટે કુરાન કરી, નમાઝ પડી, દરેકને નિયાઝ ખવડાવી, સલાતો સલામ પડી, ઇમામ હુસેન સહિત કરબલાના શહીદોને યાદ કરી મહોરમ પર્વ મનાવવામાં આવતો હોય છે.
ત્યારે ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે કે મહોરમ મહિનાની 10 તારીખે ઇમામ હુસેન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી કે જ્યાં આ ઇન્સાનિયતની લડાઈમાં ઇમામ હુસેન કરબલામાં શહીદ થયા અને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા, જ્યાં આજે પણ વર્ષો વીતી ગયા છતાં તેમની કુરબાનીને કોઈ ભૂલી શક્યું નથી અને આજે પણ કરબલાના ઇમામોની યાદમાં સુરત ખાતે કલાત્મક તાજિયા બનાવી શહીદ ઇમામોને યાદ કરવામાં આવ્યા હતા. આ નાનપુરા હબીબસા મોલ્લો છે, તેમાં આ પરબ બનાવવામાં આવે છે. તે ઘણા વર્ષોથી 100-150 વર્ષ થઈ ગયા આ પરબને, ત્યારથી આ પરબ બનાવવામાં આવે છે. આ મારા દાદાના પપ્પાના જમાનાથી આ પરબ બને છે, એટલે 6-7 પેઢીથી તો અમે લોકો જોઈએ છીએ આ પરબને. આ અસલ આટલી જૂની પરબ છે ને આ પરબ ઓરિજિનલ શાકના લાકડામાંથી બનાવવામાં આવે છે. અને અહીંયા ઘણા વર્ષોથી અમારા બચપનથી તો અમે જોતા આવ્યા છે, અમારા પપ્પાના બચપનથી અમે જોતા આવ્યા છે કે ભાઈ એ લોકો અહીંયા તાજિયાના બી સારી રીતે મોહલ્લાવાસીઓ જે છે એ સારી રીતે બધા મળીને કામ કરે છે. પરબ એના માટે બનાવવામાં આવે છે કે જેમ કે આપણે ઇમામ હુસેનની જે શહીદ કરવામાં આવેલા હતા તો એમની યાદમાં પરબ બનાવવામાં આવે છે કે ભાઈ કોઈ એમના પછી કોઈ પાણીથી પ્યાસો નહીં રહે, એના માટે પરબ બનાવવામાં આવે છે. આ પરબ જે અહીંયા હાલ બનાવવામાં આવી છે એમાં શું બનાવવામાં આવ્યું છે? એમાં છે ને અહેમદ કબીર રિફાઈ, જે રિફાઈ સિલસિલાના સૌથી મોટા છે, મોટા ધર્મગુરુ છે, એમના આ આસ્થાનો બનાવવામાં આવ્યો છે. એમાં આ પરબ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનાથી છે ને એક એકતા છે પરબ બનાવવામાં, કે જેમ કે આપણે હિન્દુ મુસ્લિમની એકતા છે. ઘણા લોકો તાજિયામાં બી અમારા હિન્દુ ભાઈઓ બહેનો બધા એ બાંધા મૂકે છે અને એમની મનોકામનાઓ પૂરી થાય છે. એ જ હેતુથી આજે વર્ષોથી તાજિયાઓ બનાવવામાં આવે છે, પરબ બનાવવામાં આવે છે. તમે જે હિસાબે કીધું કે આ પરબનો જે ઢાંચો છે, સ્ટ્રક્ચર છે એ 200-200 વર્ષ જૂનું છે, તો કેવી રીતે તમારી પાસે આવ્યું ને ક્યારથી તમે એને હેન્ડલિંગ કરી રહ્યા છો? આ મારા પપ્પાના થ્રુથી, એટલે મારા દાદા હતા, મારા પપ્પા આવ્યા પછી એમના પછી મારા થ્રુ આ આવ્યું ને આ બધું છે ને ટેક્ચર પહેલાંથી વર્ષોથી 100-150 વર્ષથી જેમ મેં કીધું ત્યારથી આ બનેલું જ છે ને અમે એને ખાલી જોઈન્ટ કરીને આ પરબને અમે વર્ષોથી ચલાવીએ છીએ. આ હબીબસા મોહલ્લામાં પરબની સાથે બીજું શું બનાવવામાં આવે છે જે વિશેષ રોડ પર લોકો જોવા માટે આવે? આના સાથે બધા તાજિયાઓ બનાવવામાં આવે છે. તાજિયાઓમાં અનેક કલાકૃતિ બનાવવામાં આવે, થર્મોકોલની ડિઝાઇનો બનાવવામાં આવે, એમાં કલર કરવામાં આવે, જેનાથી તાજિયાની ખૂબસૂરતી વધી જાય છે ને એ કામ બધા આર્ટિસ્ટ લોકોનું છે. એમાં બધા લોકો મળીને કરે છે મોહલ્લાના, તે સક્સેસ થાય છે અને બધા જોઈ છે ને એની તારીફ કરે છે બધા. સમગ્ર તાજિયા જુલુસ નિમિત્તે સુરત શહેરના રાજમાર્ગો પર ક્યારે અને કેટલી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર તાજિયા લઈને નીકળશે અને કેટલા વાગ્યાથી લઈ કેટલા વાગ્યા સુધી રાજમાર્ગો ઉપર ફરશે તેવી તમામ બાબતોની વિગતવાર માહિતી તાજિયા કમિટીના સભ્ય દ્વારા આપવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર એટલે મોહરમ માસની શરૂઆત થઈ ચૂકી છે. કલાત્મક તાજિયા સુરત શહેરના, જે માત્ર સુરત શહેર નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં ફેમસ છે, ત્યારે આ તાજિયા કેવી રીતે બનાવવામાં આવે છે, આ વખતે કેટલા તાજિયા સુરત શહેરમાં બન્યા છે અને આ તાજિયા બનાવવાનો પાછળ મુખ્ય હેતુ શું છે, આવી તમામ બાબતો પર ચર્ચા કરવા માટે આપણી સાથે તાજિયા કમિટીના ચેરમેન સહિત ને સુરત શહેરના પૂર્વ કોર્પોરેટર પણ આપણી સાથે જોડાયા છે. એમની સાથે આપણે સીધી વાત કરીશું. અસદભાઈ, આપનું સ્વાગત છે. અસદભાઈ, સુરત શહેરમાં મોહરમમાં તાજિયા શું કામ બનાવવામાં આવે છે ને કેટલા વર્ષથી બનાવવામાં આવે છે? સુરત શહેરનો ઇતિહાસ જે છે, સુરત શહેરનો ઇતિહાસ 150 વર્ષ પૂર્ણ જૂનો છે અને તાજિયા જ્યારથી સુરત શહેર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ તાજિયા, એટલે કે 150 વર્ષથી આ તાજિયાઓ શહેરની અંદર બને છે. ખાસ કરીને આપને એ બાબતમાં ઇતિહાસમાં જો પાછળ જઈશ તો ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા, જેમણે ઇસ્લામ માટે પોતે શહીદ થઈ ગયા, કુરબાની આપી, વગર પાણી એમને જંગ લડવી પડી અને એમની યાદમાં આજે આ મોહરમના તહેવાર નિમિત્તે તાજિયાની સ્થાપના થાય છે અને તાજિયા જુલુસ શહેરની અંદર નીકળે છે. હું એમ માનું છું કે સુરત શહેરની આપણે વાત કરીએ તો સુરત શહેરમાં 2 દિવસ તાજિયા જુલુસ નીકળતી હોય છે. આ વર્ષે પણ શહાદતની રાત્રિ એટલે આવનારો 16 તારીખનો શહાદતની રાત્રિનો દિવસ છે અને 17 તારીખે યૌમે આશુરા એટલે કે તાજિયા ઠંડા થવાનો દિવસ છે. આપણે ત્યાં 2 દિવસ શહેરમાં જુલુસ નીકળે છે. પહેલા દિવસે શહાદતની રાત્રિએ ઝાંપા બજારમાં
તમામ સુરત કોટ વિસ્તારના તાજિયાઓ એકત્રિત થશે અને ત્યાં માનનીય પોલીસ કમિશનરના હાથે શ્રીફળ વધેરવામાં આવે છે અને જુલુસ આગળ વધે છે. મોતી સિનેમા થઈ મુંબઈ વડ થઈ નવાબ સાહેબ જે સુરતના નવાબ પહેલા એમના મહેલ પર તાજિયા દીદાર માટે લઈ જવામાં આવે છે. ત્યાંથી પરત સ્થાનક પર આવે છે તાજિયાઓ અને પછી બીજે દિવસે યૌમે આશુરના દિવસે તાજિયા ઠંડા થવાના દિવસે આખા શહેરના તાજિયા લિંબાયતથી લઈને ઊન બેસ્તાદની લઈને તમામ તાજિયાઓ કોર્ટ સફીલ મારફત કમેલા દરવાજા સલાવપુરા પોલીસ સ્ટેશન થઈ વાસપુરા પુલ થઈ ટાવરથી રાજમાર્ગથી ભાગળથી લાલગેટ અને હાલ મેટ્રોનું કામ ચાલે છે એટલે આપણે ફાયદા બજારની ગલીમાંથી થઈને ક્રાઉન ડેરી મુગલીસરા કોર્પોરેશન થઈ અને હોડી બંગલા પર તાજિયા ઠંડા થાય છે. ખાસ કરીને આ માહોલને અનુરૂપ છેલ્લા 10થી 15 વર્ષથી આપણે ત્યાં ભાગળ 4 રસ્તા ઉપર અમે કોમી એકતાનો એક મહાકાર્યક્રમમાં જેમાં તાજિયાઓ ભાગળ 4 રસ્તા ઉપર વહેલા તે પહેલાં 10 આવનારા તાજિયાઓને સુરત શહેરના અગ્રણીઓ સંતો મહંતો હિન્દુ મિલન મંદિરના સંત અમૃત સ્વામીજી મહારાજ સીતારામ બાપુ મહારાજ શહેરના મેયર શ્રી માનનીય પોલીસ કમિશનર શ્રી માનનીય સાંસદ શ્રી અને માજી મેયર કદીર પીરજાદા સાહેબના હસ્તે મહાનુભાવોના હસ્તે આપણે ટ્રોફી જે વહેલા તે પહેલાં તાજિયા આવનારને ટ્રોફી એનાયત કરે છે જેનાથી વહેલા જુલુસ સ્ટાર્ટ થાય અને વહેલું પૂર્ણ થાય. કોમી એકતાનો એક મેસેજ જાય છે. સ્વામી સંતો જ્યારે તાજિયા જુલુસની અંદર આવતા હોય અને ટ્રોફી આપતા હોય તો આ જુલુસ પૂર્ણ થાય, વહેલું સ્ટાર્ટ થાય અને કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન તાજિયા કમિટીના રહ્યા છે. અસદભાઈ, કહેવાય છે કે સુરતના તાજિયા માત્ર સુરતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. એવું મુખ્ય કારણ શું છે કે સુરતના તાજિયા ભારત વર્ષ સહિત સમગ્ર વિશ્વમાં આજે જાણીતા બન્યા છે? ખાસ કરીને સુરત એક એવું હું એમ માનું છું કે ગુજરાતનું નહીં પણ હિન્દુસ્તાનમાં સુરત એક એવું શહેર છે કે જેમાં આખું દેશ આવીને અહીંયા વસ્યું છે અને એની સાથે સાથે નવા વિસ્તાર તો નહીં પણ જૂના વિસ્તારોની અંદર તાજિયા વર્ષોથી બનતા આવ્યા છે. એમાં ખાસ કરીને સાહેબ આ સલાબતપુરા વિસ્તારની અંદર જે તાજિયાઓ છે આપ માનશો કે એ તાજિયા 12 માસ માટે એ જગ્યામાં એમને રાખી છે અને લગભગ એક જગ્યાની કિંમત 5 કરોડ રૂપિયાથી વધારે એ જગ્યા માત્ર અખાડાની કિંમત છે જ્યાં તાજિયા રાખે છે. તાજિયા ઠંડા થયા પછી પણ ત્યાં ખોલીને ત્યાં માત્ર તાજિયા માટે જ રાખે છે અને ત્યાં એમની પાસે 150 વર્ષ જૂનું લાડો જેના પર તાજિયો બેસાડી અને તાજિયાને ઠંડા કરવા માટે લઈ જતા હોય. હિસ્ટ્રિકલ એનો લાડો છે, હિસ્ટ્રિકલ તાજિયાની ઇતિહાસ છે એટલે એ પ્રકારનું. અને સુરત શહેરના લોકો આજે એવું છે કે લોકો એટલી બધી આસ્થાવાળા છે. આપને અહીંયા કોમી એકતા જોવા મળતી હોય હિન્દુસ્તાનની અંદર આજે આવા માહોલમાં પણ તો સુરત શહેર છે. આ તાપીની તાસીર છે, તાપીના પાણીની તાસીર છે, સાજા ખીદરની પાણીની તાસીર છે. કારણ કે આજે પણ શહેર છોડીને ગયેલા ગાંચી સમાજના લોકો, ખત્રી સમાજના લોકો, રાણા સમાજના લોકો મન્નત, બાધા, 4 મગજ, દૂધી, ચાંદીના વરખ, હાથ કે અન્ય બધી વસ્તુઓ આજે પણ તાજિયાઓ માટે એ લોકો બંગલાઓ છોડીને અહીંયા કોટ વિસ્તારમાં આવે છે. મન્નત એ લોકોની પૂરી કરે છે, દૂધ કોલ્ડ ડ્રિંક પીવડાવે છે, મામૂન આપે છે અને એના દર્શન કરીને હાથ જોડીને વંદન કરે છે તાજિયાને. આટલી બધી આસ્થા, કોમી એકતાનો માહોલ બીજે કશે જોવા મળતો નથી. આ હિન્દુસ્તાનના સુરત શહેરમાં છે. આ સુરત શહેરની તાસીર છે. અસદભાઈ, જે હિસાબે પોલીસ પ્રશાસનની કામગીરી અને સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે એ વિશે શું? અતિ સુંદર, ખૂબ સુંદર અને ખૂબ મહેનત. ગયા વખતે વરસાદ હતો, વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા, સાફ સફાઈ તાત્કાલિક કરવામાં આવી. જેવો વરસાદ અટક્યો ત્યાં રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા તાજિયાના રૂટ માટે. તાજિયાઓના સ્થળ ઉપર સાફ સફાઈ સંપૂર્ણ ખૂબ સહકાર મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન તરફથી, બીજા ઝોનમાં પણ આ કામગીરી ખૂબ સુંદર રીતે થઈ છે. અને આજે પણ વરસાદી માહોલ છે, રસ્તાઓ તૂટ્યા છે પણ તાત્કાલિક રસ્તાઓના કામ થઈ રહ્યા છે. રસ્તોરૂપ ઝાડો દૂર કરવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકા તરફથી. પોલીસ પ્રશાસનને તો સલામ કરીએ છીએ કારણ કે જે રીતે પરમિશન માટેની એમણે જે વ્યવસ્થા કરી, કોઈ પણ તાજિયા હોલ્ડરને, કોઈ પણ તાજિયા પરમિટ ધારકને કોઈ તકલીફ વગર સીધું એસપી સાહેબની સહીની સાથે પરમિટ ઇસ્યુ કરી દેવામાં આવી એ સૌથી મોટી વસ્તુ છે. અને એમ તાજિયા કમિટીના જવાબદાર લોકો ઉપર રોજના ફોન આવતા હતા કંઈ તકલીફ છે. બીજું કે આજે જુલુસ જ્યારે 2 દિવસ નીકળશે અમારી તાજિયા કમિટીની ઓફિસની ઉપર આઈપીએસ અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ એસપી સાહેબો, પીઆઈ સાહેબો મુલાકાતે લઈને આવીને કોઈ તકલીફ હોય તો એ બાબતે અમને પૂછતા રહ્યા છે. આ વર્ષે એકદમ અલગ હટીને, ગત વર્ષે પણ એ પ્રકારનું સ્પેશિયલ બ્રાન્ચ તરફથી જે અમારા હેતલબેન પટેલ સાહેબ છે, સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી, એમને પણ રોજ ફોન ઉપર સંપર્ક અને પરમિટ માટે તકલીફ નહીં પડે. બીજા જુલુસની અંદર જે કંઈ સવલતો મળી શકે, જુલુસમાં પણ જે કંઈ મદદરૂપ થઈ શકતા હોય એ બાબતે અમને પૂછવામાં આવી રહ્યું છે. તાજિયા કમિટી તરફથી સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં કેવા પ્રકારની તૈયારી કોમી એકતા માટે કરવામાં આવી છે? પહેલી વસ્તુ તો હું એમ માનું છું કે હું 30 વર્ષથી, છેલ્લા 35 વર્ષથી તાજિયા કમિટીમાં એક કાર્યકર તરીકે જોડાયો હતો, આજે પ્રેસિડેન્ટ છું.
આ 35 વર્ષ દરમિયાન કોઈ પણ અણછાજતો બનાવ, કોઈ પણ અનિચ્છનીય બનાવ તાજિયામાં બન્યો નથી, તાજિયા જુલુસમાં બન્યો નથી. બલકે મેં આપને કીધું ને કે આ તાજિયા જુલુસથી, આ તાજિયા સ્થાપનાથી કોમી એકતા મજબૂત થઈ છે. એટલે એક પણ જગ્યા સંવેદનશીલ કે એક પણ જગ્યા આમાં કોઈ પણ એવું બનાવ બને એવી કોઈ જગ્યા કે કોઈ એમાં બિલકુલ નિશ્ચંદ રાત્રે આરામથી સૂઈ જવાનું. જુલુસમાં લાખો લોકો આવશે અને લાખો લોકોમાં હિન્દુ મુસ્લિમ જોઈન્ટ હશે. એટલે એમાં કોઈ ચિંતાની, કોઈ સંવેદન જેવું શબ્દ જ નથી આવતું. એકતા અને પ્રેમનો માહોલ છે, પ્રેમનો શબ્દ આવે છે, એકતાનો માહોલ આવે છે, એકતાનો શબ્દ આવે છે. આવનાર દિવસોમાં ગણેશ વિસર્જનની પણ તૈયારીઓ થઈ રહી છે. કોમી એકતા માટે શું મેસેજ રહેશે? લગભગ છેલ્લા 20 વર્ષથી સુરત શહેરની અંદર ચોક બજાર 4 રસ્તા ઉપર મુસ્લિમ સમાજના આગેવાન માનનીય માજી મેયર શ્રી કદીરભાઈ પિરજાદા સાહેબની આગેવાનીમાં લગભગ વેપાર ઉદ્યોગ જગતના લોકો, રાજકીય લોકો, ધાર્મિક લોકો ત્યાં ઊભા રહીને સંતો મહંતો, જે ગણેશ ઉત્સવ સમિતિની પ્રમુખ સ્વામી અમરીશનજી મહારાજજીની સાથે જ્યારે ગણપતિ આવતી હોય ત્યારે સ્વામીજીનું વેલકમ કરી, સ્વાગત કરી અને એક મેસેજ આખા શહેરને આપે છે, ન્યૂઝ પ્લેસ થાય છે કે ભાઈ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એનાથી મોટો દાખલો બીજો હું એમ નથી માનતો કે સુરતમાં કોઈ હોઈ શકે. ગણેશજીનું પણ આજે 85,000 અને 1 લાખ જેટલી ગણેશજીની સ્થાપનાઓ થવા જઈ રહી હોય ત્યારે આ શહેર, હું એમ માનું છું કે દેશ આખામાં સૌથી વધુ ગણપતિ મહારાષ્ટ્ર, પૂના, બોમ્બે કરતાં પણ અહીંયા વધુ સ્થાપનાઓ થતી હોય એવું સ્પષ્ટ નજરે આવે છે. તેવા સંજોગોની અંદર જે પોલીસ દ્વારા અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એમને સલામ છે, એમની ક્રાંતિને સલામ છે. જે રૂટો ડાયવર્ટ કરવામાં આવ્યા, કોઈ તકલીફ નહીં પડે એના માટે જે ગણેશ ઉત્સવ સમિતિએ વ્યવસ્થા કરી છે એને પણ સલામ કરીએ છીએ એમની કામગીરીને. જે બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેર જે કોમી એકતાનું શહેર અને ધાર્મિક તહેવારોનું શહેર તરીકે જાણ્યું છે, ત્યારે હાલ મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર મનાતો તહેવાર એટલે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યાં તમે જોઈ શકો છો કે કલાત્મક તાજિયા સુરત શહેરમાં બનાવવામાં આવ્યા છે અને કયા રૂટ ઉપરથી નીકળશે તમામ બાબતોની વિગત તાજિયા કમિટીના ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી. મહત્વનું છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા નવાસાએ રસૂલ કે જેમને કરબલામાં એમના સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા, કે જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી, પોતાની કુરબાની આપીને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા અને પોતે અન્યાયની સામે સર નહીં ઝુકાવી, સર કટાવી દઈને કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી, કે જ્યાં તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા બનાવી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરવામાં આવતા હોય છે. મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મોહરમ માસના 10મા દિવસે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો મોહરમ માસના શરૂઆતથી તાજિયા બનાવવાનું શરૂ કરે છે અને 10મા દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખૂબ જ સુંદર લાઇટિંગવાળા અલગ અલગ થીમ પર તાજિયા બનાવવામાં આવ્યા છે. તો તાજિયાના જુલુસને લઈ સુરત શહેર પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે તાજિયાને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્તની તમામ તૈયારી કરવામાં આવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 220 જેટલા તાજિયાઓ નીકળશે. તાજિયાના જુલુસ દરમિયાન 10 ડીસીપી, 26 એસીપી, પીઆઈ સહિત 350 પોલીસ અધિકારીઓ તથા 4500 જેટલા પોલીસ કર્મીઓ તેમજ એસઆરપીના ફોર્સના જવાનો બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવશે. તો સાથે ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા દ્વારા સુરત શહેરમાં બાજ નજર રાખવામાં આવશે તથા અસામાજિક તત્વો ઉપર પણ પોલીસની ચાંપતી નજર રહેશે. તો સુરતના તાજિયા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કોઈ પણ અસામાજિક તત્વો સુરત શહેરની કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ ના કરે અને આ તમામ તહેવારોની જેમ તાજિયાના જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થાય. તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં તાજિયાઓ ભાગળ 4 રસ્તા ભેગા થઈ રાજમાર્ગથી મુગલીસરા અને ત્યાંથી હોડી બંગલા ખાતે તાજિયા ઠંડા કરવામાં આવશે. તો તાજિયા કમિટીના હોદ્દેદારો તથા સભ્યો અને શાંતિ સમિતિના હોદ્દેદારો તથા સભ્યો તાજિયાના જુલુસ દરમિયાન સેવામાં હાજર રહેશે. 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે. આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નતનો તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા
આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જો અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા. અમે તમામ આપણા કોમના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય. એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે. તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. જો સાથોસાથ જો 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે. જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજ્જ આ પૂરા રૂટ છે. ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે. એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારના વોચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય. અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે, જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે. પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે. જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે, જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું. અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે. જો પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે. આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે જો આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે. લોકો આપણા તહેવાર મનાવશે જો એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે. આપણા ખાસ કરીને જો અમારા કોટ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જો લોકો નીકળે છે જો તાજિયાના પ્રોસેસ ત્યાં વધુ રહે છે તો ત્યાં જો અમુક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરફથી જો નાના મોટા ડાયવર્ઝનો કરવામાં આવેલા છે. જો આપ આમાં કતલના રાત એટલે તો આમાં બહુ તમને ડિસ્ટર્બન્સ રહેતા નથી ટ્રાફિકમાં. નેક્સ્ટ જો રહેશે એમાં જો ગયા વર્ષોના અમે લોકો અભ્યાસ કર્યા, ગયા વર્ષોમાં જો બી ટ્રાફિકના લીધે પહેલે ટ્રાફિક છોડી દીધા યા ટ્રાફિકના ક્યાં તકલીફો પડી હતી એના બી આયોજન કરી લેવામાં આવેલા છે કે પ્રોસેસનને બી કોઈ તકલીફ નહીં રહેશે અને ટ્રાફિકને બી કોઈ તકલીફ નહીં રહેશે. કેમેરામેન તોશિફ શેખ અને અલમાસ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.